હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે દાળ બાટી બનાવવાના છીએ કુકરમાં। તો ચાલો ઝટપટ બનાવી લઈએ। અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો દાળ બાટી બનાવવા માટે મેં 3 પ્રકારની દાળ લીધી છે। એક મેં ચણાની દાળ લીધી છે, અને મગની મોગર દાળ લીધી છે, અને અડદની દાળ લીધી છે। આમાં ચણાની દાળની ક્વોન્ટિટી વધારે રાખી છે, અને મગ અને અડદની દાળની ક્વોન્ટિટી ઓછી છે। તમે તમારી જે રીતે લેવી હોય એ પ્રમાણે લઈ શકો છો। એ મેં 2-3 કલાક પલાળીને રાખી છે, અને એના પછી આપણે 2 કપ ભરીને આ જે ભાખરીનો લોટ આવે છે, જાડો લોટ, એ લીધો છે। તો પહેલાં આપણે લોટ બાંધી લઈશું। આ કપ ભરીને મેં લોટ લીધો છે અને ચાળીને લીધો છે, અને હવે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે, અને એમાં થોડીક અડધી ચમચી જેટલી હળદર નાખીશું, અને 1 ચમચી જેટલી આપણે અજમો હથેળીમાં મસળીને નાખી દેવાનો છે, અને બધું બરાબર હલાવી લઈશું। અને આમાં તમે તેલનું કે ઘીનું કોઈ પણ મોણ તમારે નાખવું હોય નાખી શકાય છે। આપણે 4 ચમચી જેટલું તેલનું મોણ નાખ્યું છે, અને બરાબર આપણે એને મિક્સ કરી લઈશું। અને મોણ આપણે મુઠ્ઠી આમ વળે ને એવું રાખવાનું છે। આપણે મોણ લોટમાં કરી દીધું છે, અને આમ કરીએ મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી વળી જાય છે તેવું રાખવાનું છે। અને આપણે થોડુંક હનેવું ગરમ પાણી લીધું છે, તે હવે લઈ અને થોડું કરીને આપણે લોટ બાંધી લેવાનો છે। અને લોટ પણ એકદમ આપણે થોડો કાઠો બાંધવાનો છે, લોટ ઢીલો નથી રાખવાનો। થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધીશું। જો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે, અને એકદમ આવો કાઠો બાંધવાનો છે આપણે। અને એમાંથી હવે આપણે બાટી બનાવી લઈશું। મોટી ગોળા જેવી બાટી બનાવવાની છે આપણે। જુઓ, આવી રીતે બધી બનાવી લઈશું। જો આપણી આ બાટી બની ગઈ છે, હવે આપણે એક કુકર લઈ લઈશું, અને આ કુકરમાં આપણે આ જે દાળ હતી ને એ બધી દાળ લઈ લેવાની છે, મિક્સ કરી લઈશું આપણે। અને પછી એને સરસ 2-3 પાણીએ ધોઈ લઈશું। ધોઈને જ પલાળી હતી, પણ ફરીથી આપણે એને ધોઈ લઈશું। તો ચાલો ધોઈ લઉં, અને પછી આપણે એને બફવા મૂકી દઈએ। જો આપણે દાળ ધોઈ દીધી છે, હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। પછી કોથમીરની ડાળી નાખી દઈશું આપણે અંદર, અને 1 તજનો ટુકડો અને 2 લવિંગ નાખી દઈશું, અને થોડીક અડધી ચમચી જેટલી આપણે હળદર નાખીશું, અને પછી એમાં પાણી નાખી દઈશું આપણે। અને હવે આપણે એમાં આ જે બાટી મૂકી છે ને એ બાટી બાફવા મૂકવાની છે, તો એ આપણે લઈ લઈશું આવી રીતે। અને આપણે એમાં નીચે જે દાળ છે ને એમાં આપણે 1 વાટકી મૂકીશું અંદર, કે જે આપણે કાંટલો આવે છે એ પણ મૂકી શકાય છે। અને હવે આપણે એને ઉપર મૂકી દઈશું, અને કુકર બંધ કરીને હવે અમે 3-4 સીટી લગાડી લઈશું। જો ફ્રેન્ડ, આપણી 4 સીટી થઈ ગઈ છે, અને કુકર પણ હવા નીકળી ગઈ છે અને ઠંડુ થઈ ગયું છે। તો આપણે ખોલી લઈશું। જો આપણી બાટી પણ સરસ બફાઈ ગઈ છે, તો હવે એને આપણે કાઢી લઈશું, અને એને ઠંડી થવા દઈશું। જો દાળ પણ બફાઈ ગઈ છે આપણી સરસ। જો આપણી બાટી ઠંડી થઈ ગઈ છે, એને આપણે આવી રીતે 4 ટુકડા કરી લઈશું, અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, અને પછી એને આપણે તળી લેવાનું છે। તો તમે આવી રીતે કુકરમાં દાળ અને બાટી બંને સાથે બનાવી શકો છો, અને ટાઈમ પણ બચે છે ને ઝટપટ બની પણ જાય છે। તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે ચાલો એને તળી લઈએ। જો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે બધી બાટી નાખી દઈશું એમ અંદર, અને મીડિયમ ગેસ ઉપર આપણે એને એકદમ ગોલ્ડન થાય, ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું। જુઓ, જેટલી સમાય ને દાળ બાટી સમાય એટલી બાટી આપણે અંદર નાખી દેવાની છે, અને ધીમા તાપે એને તળી લઈશું આપણે। જો ફ્રેન્ડ, સરસ મજાની આપણી ગોલ્ડન બ્રાઉન કલરની દાળ બાટી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ ક્રિસ્પી બની છે। તો આ આપણે કાઢી લઈશું, અને પછી આવી જ રીતે બધી બાટી આપણે તળી લેવાની છે, અને પછી આપણે દાળ વઘારી લઈશું। તો કેવી ફટાફટ અને ઝટપટ આપણી દાળ બાટી બનીને તૈયાર થઈ ગઈ છે। જો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની બાટી તળાઈ ગઈ છે,
બધી જ તળાઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું અને હવે આપણે દાળ વઘારી લઈશું. જો આપણે જે બાટી તળી હતી ને એ જ કઢાઈમાં આપણે તેલ થોડું રહેવા દીધું છે અને હવે એમાં રાઈ નાખી દઈશું. અને રાઈ તતડે ને એટલે આપણે જીરું નાખીશું 1 ચમચી જેટલું. અને એમાં મીઠા લીમડાના પાન નાખીશું અને લાલ સૂકા મરચાં નાખીશું 2 અને બરાબર હલાવી લઈશું આપણે. અને હવે એમાં હિંગ નાખી દેવાની છે આપણે. અને આ આદુ મરચાંની પેસ્ટ લીધી છે તે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું આપણે. અને તમે લસણ આ સ્ટેજ ઉપર લસણ અને ડુંગળી નાખી શકો છો. જો તમે ખાતા હોવ ને તો નાખી દેવાની છે. અને બરાબર 1 મિનિટ માટે આપણે એને બરાબર સાંતળી લઈશું. અને પછી આપણે ટામેટાની પ્યુરી બનાવી છે, 2 ટામેટાની પ્યુરી એ નાખી દઈશું. અને 1-8 મિનિટ સુધી એને આપણે બરાબર સાંતળી લેવાનું છે. અને હવે એમાં આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું 1 ચમચી જેટલું. અને હળદર નાખીશું થોડીક અને હલાવી લઈશું. અને બરાબર એને ચડવા દઈશું. અને થોડુંક આપણે એમાં મીઠું નાખી દઈશું. દાળમાં મીઠું નાખ્યું છે એટલે આમાં થોડું જ નાખીશું આપણે. અને બરાબર હલાવી લઈશું. અને હવે આપણે જે દાળ બાફીને રાખી હતી ને એ દાળામાં નાખી દઈશું. અને બરાબર હલાવી દઈશું આપણે. જો સરસ ઝટપટ આપણી દાળ બની તૈયાર થઈ ગઈ છે. અને એમાં આપણે થોડું ગરમ પાણી નાખી દઈશું. અને એને આપણે 5-1 મિનિટ સુધી ઉકળવા દઈશું એટલે બધા મસાલા એકરસ અંદર દાળમાં ભળી જાય. જો ફ્રેન્ડ્સ આપણી 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી દાળ પણ સરસ બની ગઈ છે. હવે એમાં ખૂબ બધી કોથમીર નાખી દઈશું અને હવે એને સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ સરસ મજાની આપણી દાળ બાટી બનીને તૈયાર છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.